ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 3ના ખેલાડીની હરાજી રેઝેન્ટા હોટેલ ખાતે યોજવામાં આવી હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં 1370 ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું, જેમાં 8 સ્પોન્સરી ટીમ દ્વારા વિવિધ ખેલાડીઓની પસંદગી કરી પોતાની ટીમને મજબૂત કરવા ખેલાડીઓની પસંદગી કરી। ભરૂચ જિલ્લાની યુવા પ્રતિભા અને ટેલેન્ટેડ ક્રિકેટરોએ યોગ્ય પ્લેટફોર્મ આપી સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે 3 વર્ષ પૂર્વે સ્પર્ધાત્મક લીગ એટલે ભરૂચ પ્રીમિયર લીગનો પ્રારંભ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો, જેને પ્રથમ સિઝનની સફળતાને લઈને બીજી સિઝનમાંથી જિલ્લાભરમાંથી 1050 ક્રિકેટરો લીગમાં રમવા માટે નોંધણી કરાવી હતી, જે બાદ રેકોર્ડ બ્રેક ચાલુ 1370 ખેલાડીઓ બીપીએલ 3માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી રજીસ્ટ્રેશન કરાવ્યું છે। બીપીએલ સિઝન 3નો પ્રારંભ કરવા માટે ભરૂચ રેઝેન્ટા હોટેલ ખાતે ઓક્શન યોજવામાં આવી હતી। ચાલુ વર્ષે સિઝનમાં 8 ટીમ વચ્ચે મેચ યોજવામાં આવશે, ત્યારે 8 ટીમો દ્વારા સિઝન 3નું ટાઇટલ જીતવા માટે પોતાની ટીમમાં ટેલેન્ટથી ભરપૂર ખેલાડી ખરીદ કરવા માટે બોલી લગાવી હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન પ્રમુખ દુષ્યંત પટેલ, ટુર્નામેન્ટના ચેરપર્સન એવા ઇસ્માઇલ મતાદાર તેમજ એસોસિએશનના અન્ય સભ્યો હાજરી આઇકોન પ્લેયર્સ સાથે ટીમના ખેલાડીઓની પસંદગી કરાઈ હતી। ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 3નો આજે શુભારંભ કરવામાં આવ્યો। 8 ફ્રેન્ચાઇઝી આમાં ભાગ લઈ રહી છે। ગયે વર્ષે 1050 પ્લેયર્સોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। એની સફળતા બાદ આ વખતે 1370 જેટલા પ્લેયરોએ ભરૂચ જિલ્લામાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ઉદ્દેશ એકમાત્ર એટલો છે કે સારામાં સારા પ્લેયર જે ડિસ્ટ્રિક્ટમાં છે, જે રો ટેલેન્ટ છે, એ બહાર આવે અને સારામાં સારું ક્રિકેટ રમી શકે। ઘણા બધા પ્લેયર્સ આમાંથી જોવા જઈએ તો આજે વિવિધ કેટેગરીમાં અંડર 23 હોય, 19 હોય, જુનિયર્સ હોય, એમાં આપણા ભરૂચના પ્લેયર્સ સિલેક્ટ થયા છે ને વિશેષ કરીને ગર્લ્સની ખૂબ સરસ ટીમ આપણને મળી છે ને 3 થી 4 ગર્લ્સના પ્લેયર્સ એ પણ ગુજરાત રમી રહ્યા છે। તો આ તબક્કે 8 ફ્રેન્ચાઇઝીને હું અભિનંદન પણ પાઠવું છું અને સારું ક્રિકેટ પરફોર્મ કરવા માટે શુભેચ્છા પણ પાઠવું છું। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।